રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાના થરાદના અભેપુરા ગામમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ 3 સ્થળો પર ચોરી કરી છે। તસ્કરોએ શિવ મંદિરની દાનપેટી ઉઠાવી લીધી હોવાની વિગતો પણ સામે આવી છે। તેઓ દાનપેટીને તોડીને અન્ય જગ્યાએ ફેંકી અને ત્યારબાદ ફરાર થઈ ગયા છે। ઢીમા 3 રસ્તા પાસે આવેલી 2 દુકાનોમાં પણ ચોરી થઈ હોવાની માહિતી સામે આવી છે। સ્થાનિક વેપારીની દુકાનના પતરા તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા। બાજુમાં આવેલા પાર્લરમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। ઘટનાની જાણ થતાની સાથે જ થરાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક અજાણ્યો શખ્સ પણ દેખાઈ રહ્યો છે। ચોરી કરતા દ્રશ્યો સામે આવ્યા છે। દુકાનદારે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી તો તેની સાથે જ પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે। અમારા ગામમાં રાત્રે 1:30 આસપાસમાં કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરવાના ઈરાદે આવ્યા। પહેલાં શિવ મંદિરે આવી અને મંદિરની જાળી ખોલી અંદરથી દાનપેટી લઈ ગયેલ છે। ત્યાંથી પછી અમારી દુકાન ઢીમા રોડ ઉપર આવેલ છે ભરત કલ્યાણ સ્ટોર, એને દુકાન ઉપર ચડી અને પતરા તોડ્યા છે। પતરા તોડી અંદરથી કાજુ બદામ અને કેશ 3000 રૂપિયા રોકડ 3000 રૂપિયા કેશ પડી હતી એ લઈ ગયા છે અને એક 5 કિલો તેલનું ડબલું લઈ ગયા છે। પછી બાજુમાં બીજી અમારી ભાઈની દુકાન છે, ભૂરાભાઈની પ્રજાપતિની ખુશી પાર્લર, એના ઉપર ચડ્યા છે અને એના પત્રો ખોલી અને અંદર ઘૂસી એમાંથી પણ 4-5 હજાર રૂપિયા કેશ પડી હતી અને થોડો સામાન લઈ ગયા છે।